ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો. વહેલાલના જેસંગભાઈ. ઉત્તર ગુજરાતમાં વહેલાલ નામનું એક નાનકડું ગામ છે. આ ગામમાં રઘુનાથદાસ પટેલ રહેતા હતા. તેમને 4 સંતાનો: જેસંગભાઈ, જોરાભાઈ, જેઠાભાઈ તથા દીકરી વખતબા. જેસંગભાઈને 3 પુત્રો: અજુભાઈ, વસ્તાભાઈ, શામળભાઈ. સૌને સત્સંગનો દ્રઢ રંગ હતો. જેસંગભાઈ શ્રી હરિના અનન્ય ભક્ત તરીકે પંકાયા. એવા જ વખતબા પણ શ્રી હરિના પ્રીતિવાન ભક્તિમતી મહિલા તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ છે. જેસંગભાઈના પિતા રઘુનાથદાસે સત્સંગ સ્વીકાર્યો, તેથી તેમના ઉપર પ્રસન્ન થઈને શ્રી હરિએ કહ્યું, તમે વર માગો. ત્યારે તે કહે, હે મહારાજ, મને અંત સમયે તેડવા આવજો ને દર્શન દેજો, એ વર માગું છું. શ્રી હરિએ તથાસ્તુ કહ્યું. સંવંત 1865માં શ્રી હરિએ જેતલપુરમાં 18 દિવસનો મહાયાગ કર્યો હતો. તે વખતે વહેલાલથી જેસંગભાઈ અને અન્ય ગામજનો પોતાના ગાડા, બળદો અને સેવકો સહિત સેવામાં જોડાઈ ગયા હતા. જેસંગભાઈને યજ્ઞ મંડપની સેવા મળી હતી. એ સેવાના ફળ સ્વરૂપે તેમને સત્સંગ થઈ ગયો. સંતો થકી શ્રી હરિનો અપરંપાર મહિમા સમજાયો. જેતલપુરનો યજ્ઞ પૂરો થયો. જેસંગભાઈ શ્રી હરિ પાસે આવ્યા અને વહેલાલ પધારવા પ્રાર્થના કરી. શ્રી હરિએ કહ્યું, તમે આગળ જાઓ, તૈયારી કરો, અમે આવીએ છીએ. જેસંગભાઈને તો આનંદના ઓઘ વળ્યા. શ્રી હરિને માઢ ઉપર ઉતારો આપ્યો. શ્રી હરિ અહીં ઢોલિયા ઉપર બિરાજ્યા અને પોતાના 2 ચરણારવિંદ પસાર્યા. જેસંગભાઈના પિતા રઘુનાથદાસે શ્રી હરિના બંને ચરણારવિંદમાં 16 ચિહ્નો જોયા અને તેમને નિશ્ચય થયો કે જરૂર આ મોટા પુરુષ છે. રસોઈ તૈયાર થઈ એટલે શ્રી હરિને બ્રહ્મચારી તેડવા આવ્યા. શ્રી હરિ તળાવ કાંઠે પધાર્યા. રાયણની નીચે બેસી જમ્યા. સંતોને પંક્તિમાં પીરસી ખૂબ જમાડ્યા. આ જ સાલમાં ખોખરા મહેમદાવાદમાં લોલંગરની ઉપાધિ થઈ. તે વખતે શ્રી હરિ કણભા થઈને સીધા વહેલાલ પધાર્યા. અહીં આવી જેસંગભાઈના મકાનમાં કોઈ ન જોઈ શકે એટલે એક ઓરડીમાં ઘોડી બાંધી. શ્રી હરિએ વખતબાને પૂછ્યું, જેસંગભાઈ અને બીજા ભક્તો ક્યાં ગયા છે? વખતબાએ કહ્યું, મહારાજ, એ તો બધા કાણ મોકાણે ગયા છે, પણ તમે આટલા બધા ધ્રુજો છો કેમ? શ્રી હરિએ કહ્યું, વખત, અમારી પાછળ લોલંગર અને તેના બાવાઓ પડ્યા છે. અમને પકડીને સુબાના દરબારમાં લઈ જવા માંગે છે. હવે બચવાનો કોઈ ઉપાય નથી. કાઠી ભક્તો પણ પાછળ રહી ગયા છે. વખતબાએ કહ્યું, મહારાજ, અમે છીએ ને, ગોફણો અને સાંબેલા લઈને ઊભા રહીશું. તમારો વાળ વાંકો નહીં થાય. એમ કહી વખતબાએ તરત જ રણશીંગું ફૂંક્યું. તેમને અમીનાથ હતી, તેથી તીર કામઠાવાળા સૈનિકો તેમની પાસે હતા. તે બધા ટોળે ટોળા મળી ત્યાં આવવા લાગ્યા. સાંબેલા લઈને બીજા બૈરાઓ પણ આવી ગયા. વખતબાએ પણ ગોફણ તૈયાર રાખી. એટલામાં લોલંગરના બાવાઓ દેખાયા. વખતબાએ ગોફણમાં પથરા નાખી મારો ચલાવ્યો. તીર કામઠાવાળા તેમના તીરો છોડવા લાગ્યા. કાઠી હરિભક્તો પણ આવી પહોંચ્યા. વળી જેસંગભાઈ વગેરે ભક્તો પણ તેમને બોલાવવા ઘોડે સવાર મોકલાવેલ તેથી આવી ગયા. લોલંગરના બાવાઓ આ બધું લશ્કર જોઈ નાઠા. આમ લોલંગરનું લશ્કર વેર વિખેર થઈ ગયું. જેસંગભાઈ તથા વહેલાલના ભક્તો, કાઠી ભક્તો, પાર્ષદો બધા શ્રી હરિ પાસે આવ્યા. શ્રી હરિ હજુ સંતાઈને જ બેઠા હતા. શ્રી હરિને એ રીતે જોયા એટલે તેમને હસવું આવ્યું. જેસંગભાઈએ કહ્યું, દયાળુ, આપના ચરિત્રો ખરેખર મોહ પમાડે એવા છે. શ્રી હરિએ કહ્યું, તે સિવાય તો તમારી બુદ્ધિ અમારા સ્વરૂપમાં સ્થિર થઈ છે કે નહીં તેની કેમ ખબર પડે? જેસંગભાઈ સમજી ગયા. તેમણે કહ્યું, મહારાજ, લોલંગર અને તેના બાવાઓને તો ભગાડી દીધા છે, માટે આપ હવે સુખેથી બહાર પધારો. શ્રી હરિએ કહ્યું, અમારે કાલે અહીંથી કચ્છ જવું છે. લોલંગર હજુ ઉપાધિ કરે એવી ભીતિ છે. જેસંગભાઈએ કહ્યું, મહારાજ, અહીંના હરિભક્તોનો ભાવ છે, તો આપ થોડા દિવસો અહીં રહો. આપની સેવા કરવાના અમારા મનોરથ છે, તે પૂરા કરો. અહીં હમણાં જ 18 હરિભક્તોના નોતરા આવી ગયા છે, એટલે એટલા દિવસ તો આપને રોકાવું જ પડશે. શ્રી હરિ આ સાંભળી વિચારમાં પડી ગયા. થોડી વારે તેમણે કહ્યું, જેસંગભાઈ, આટલા બધા દિવસ તો રોકાવાય નહીં. અમારે તો કાલે જ જવું છે.
જો એવી આપની ઈચ્છા હોય તો આ 18 હરિભક્તોના થાળ જમીને જાઓ. જેસંગભાઈએ તરત જ કહ્યું. તેમને મનમાં હતું કે રોજ 2 હરિભક્તોના થાળ જમશે તો પણ 9 દિવસ તો શ્રી હરિને રોકાવું પડશે જ. પણ શ્રી હરિએ તરત જ કહ્યું, એ 18 હરિભક્તોને કહી દો કે કાલે સૌ થાળ કરે, અમે તેમને ત્યાં જમવા જઈશું. આ સાંભળી જેસંગભાઈ આશ્ચર્ય પામી ગયા. બીજે દિવસે શ્રી હરિ 18 હરિભક્તોને ઘેર 18 સ્વરૂપ ધારણ કરી જમવા પધાર્યા. દરેકને એમ લાગ્યું કે શ્રી હરિ આપણે ત્યાં જ જમવા પધાર્યા છે. જેસંગભાઈએ શ્રી હરિને પ્રેમથી લાડુ પીરસ્યા. લાડુ સામાન્ય કદથી મોટા જોઈને શ્રી હરિએ પૂછ્યું, જેસંગભાઈ, લાડુ આવડા મોટા કેમ કર્યા? જેસંગભાઈ કહે, મહારાજ, અમે તો પાટીદાર કહેવાઈએ, તે અમે જાડા, અમારી બુદ્ધિ જાડી, અમારા વ્યવહાર જાડા, અમારી પાઘડી જાડી, અમારા ધોતિયા અંગરખા પણ જાડા, તેથી અમારા લાડુ પણ જાડા છે. શ્રી હરિ આ સાંભળી હસ્યા. સૌને ભાવ હતો કે શ્રી હરિ વધુ જમે તો સારું, તેથી લાડુ મોટા બનાવ્યા હતા. શ્રી હરિ પણ દરેકનો ભાવ જોઈ દરેકને ઘેર એવા મોટા લાડુ જમી ગયા. સૌ ભેગા થયા ત્યારે સમજાયું કે શ્રી હરિ એક જ દિવસે 18 સ્વરૂપ ધારણ કરી સૌને ઘેર જુદા જુદા સ્વરૂપે થાળ જમી ગયા હતા. એક દિવસ શ્રી હરિ જેસંગભાઈના ઘરે માઢમાં ઉતર્યા હતા. શ્રી હરિ માઢ ઉપર પોઢી ગયા. ત્રીજે પહોર જાગ્યા ત્યારે જેસંગભાઈના બહેન વખતબા બાજરીના ઝીણા લોટનો રોટલો કરીને તેના ઉપર માખણ ચોપડીને તથા ડોળીની ભાજી કરીને લાવ્યા. શ્રી હરિ મુખ શુદ્ધિ કરીને તે બાઈની પ્રીતિને વશ થઈ જમ્યા ને જમતા બોલ્યા, રોટલા અને ભાજી બહુ સારા થયા છે. પછી જમીને ચડું કરીને મુખવાસ લીધો. તે વખતે શ્રી હરિએ અત્યંત પ્રસન્ન થઈને જેસિંગભાઈને તથા વખતબાને કહ્યું, તમે પણ અમારી પાસે કંઈક વરદાન માંગો. જેસંગભાઈએ કહ્યું, મહારાજ, આપના પુનિત પગલાં મારે ઘેર થયા અને સૌને દર્શન થયા એનાથી મોટું વરદાન કયું હોય? છતાં એવું વરદાન આપો કે આપ શ્રી જે માઢ ઉપર વિરાજમાન છો એની નીચેથી જે કોઈ નીકળે એનું કલ્યાણ થાય. શ્રી હરિએ કહ્યું, તથાસ્તુ. આજથી જે કોઈ આ માઢ નીચેથી નીકળશે તેનું કલ્યાણ થશે. એકવાર જેસિંગભાઈના બહેન વખતબા કેરીનો મોટો ટોપલો ઉપડાવી શ્રી હરિ પાસે માઢમાં આવ્યા ને કહ્યું, મહારાજ, આ કેરી સંતોને જમાડજો. તેમની ભક્તિ જોઈ શ્રી હરિ રાજી થયા. બધા સંતોને 2 કેરી વહેંચવામાં આવી, છતાંય કેરીઓ ખૂટી નહીં. સૌ સંતો કેરી ખાવા લાગ્યા. એટલે શ્રી હરિએ કહ્યું, તમે બધા તો સવારે જમ્યા છો, તો આ બીજી વાર કેરીઓ કેમ જમ્યા? સંતોએ કહ્યું, મહારાજ, અમારે તો એવો નિયમ છે કે મહારાજ જે આપે તે હર્ષપૂર્વક લેવું. આપે કેરીઓની વહેંચણી કરાવી એટલે અમારાથી કાંઈ ના કહેવાય ખરી? શ્રી હરિ કહે, નિયમ એટલે નિયમ, પણ એનો અપવાદ વહેલાલમાં ગણવો. વહેલાલમાં 2 વાર જમો એનો વાંધો નહીં. વળી વહેલાલમાં શ્રી હરિએ સંતોને એવી પણ આજ્ઞા કરી કે તમામ સંતોએ દિવસમાં માત્ર 1 જ વાર જમવું, પણ જે સાધુ વૃદ્ધ હોય તેને 2 વખત જમવામાં વાંધો નથી. એક સાધુએ પૂછ્યું, મહારાજ, કયા સાધુને અમારે વૃદ્ધ ગણવા? શ્રી હરિએ કહ્યું, જેમના દાંત પડી ગયા હોય તેમને તમારે વૃદ્ધ ગણવા. આ સંતોમાં એક યુવાન સંત પણ હતા. દાંતમાં રોગ થવાથી એમના બધા જ દાંત પડી ગયા હતા. એમણે કહ્યું, મહારાજ, દાંત તો મારાય પડી ગયા છે, એટલે હું પણ વૃદ્ધ તો ગણાવું જ ને, એટલે મને 2 વાર જમવાની છૂટ ખરી ને? આ સાંભળી બધા હસવા લાગ્યા. સંવંત 1874માં શ્રી હરિ અમદાવાદમાં બિરાજતા હતા. તે વખતે વહેલાલથી જેસંગભાઈ આવ્યા હતા. તેમણે શ્રી હરિને વહેલાલ પધારવા પ્રાર્થના કરી. શ્રી હરિ કહે, ભલે, તમારે ત્યાં આવીશું, પરંતુ 1 જ રાત રોકાશું. ભલે મહારાજ, આપની ઈચ્છામાં આવે તેટલું રોકાજો, પરંતુ ગામને પાવન કરો. શ્રી હરિ જેસંગભાઈનો ભાવ પૂર્ણ કરવા સંતો સાથે વહેલાલ પધાર્યા. જેસંગભાઈના બહેન વખતબા અને તેમના પિતા રઘુનાથદાસ અને પરિવારે શ્રી હરિ માટે રંગીન ઢોલિયો, મશરૂના ગાદલા, તકિયા અને ગાલ મસૂરિયા નવા તૈયાર કરાવ્યા હતા. તે બિછાવી દીધા. સંતો હરિભક્તો માટે મોદ પાથરી દીધી હતી. શ્રી હરિ ઢોલિયા ઉપર બિરાજમાન થયા. સંતોએ કીર્તન ભક્તિ કરી. તે વખતે શ્રી હરિએ રઘુનાથદાસને કહ્યું, રઘુનાથ બાપા, ભૂખ લાગી છે, રસોઈને કેટલી વાર છે? તેમણે કહ્યું, મહારાજ, તળાવ પાસે જ્યાં સંતોનો ઉતારો છે ત્યાં રસોઈની બધી તૈયારી કરી દીધી છે, પણ રસોઈયા બધા આપના દર્શને અહીં આવ્યા છે,
તો થોડી વાર લાગશે. અહીં 4-5 ટોપલા કેરીઓ છે, તે આપ જમો અને સૌ સંતો હરિભક્તોને પણ પ્રસાદી આપો. શ્રી હરિએ પોતાની પાસે કેરીના ટોપલા મંગાવ્યા. તેમાંથી શ્રી હરિ 2 હાથે કેરીઓ આપતા ગયા. સૌ સંતો, હરિભક્તો, પાર્ષદો, કાઠી દરબારો તેમજ ગામના પાટીદાર હરિભક્તો પણ આવ્યા. શ્રી હરિએ સૌને કેરીઓ આપી, પણ ટોપલામાંથી કેરીઓ ખૂટી નહીં. એટલે રઘુનાથ દાસે કહ્યું, મહારાજ, આ કેરીઓ કેમ ટોપલામાં એટલી ને એટલી જ રહી છે? આટલી બધી તો આપે આપી. શ્રી હરિએ કહ્યું, તમારી દીકરી વખતબા છે, તેનું તપ બહુ તપે છે, તેના પ્રતાપે કેરીઓ ખૂટતી નથી. રઘુનાથ દાસ આ સાંભળી આશ્ચર્ય પામી ગયા. તે જાણતા હતા કે વખત બાળ વિધવા થઈ ત્યારથી જ ભક્તિપરાયણ હતી, પરંતુ તેના તપથી આવો ચમત્કાર ન થાય. શ્રી હરિનો પ્રતાપ તેમણે જોઈ લીધો. એટલામાં બ્રહ્મચારીએ શ્રી હરિ માટે થાળ તૈયાર કરી દીધો. શ્રી હરિ જમવા ઉઠ્યા. વખતબાએ શુદ્ધ વાનગીઓ શ્રી હરિ માટે મોકલી હતી. શ્રી હરિ જમ્યા પછી કાઠી દરબારો અને સંતોને પીરસવા પધાર્યા. 7 ગાઉનો પંથ કરી આવ્યા હતા. સૌ થાક્યા હતા. ભૂખ પણ ખરી લાગી હતી. થોડી વાર શ્રી હરિએ સૌને વારંવાર આગ્રહ કરી સારી રીતે જમાડ્યા. સાંજે શ્રી હરિ ભાગોળે પધાર્યા. ત્યાં ગામના ભક્તો આવ્યા હતા. એટલામાં એક ગાડાવાળો ત્યાંથી નીકળ્યો. ગાડામાં કેરીઓ ભરી હતી. શ્રી હરિએ તે જોઈ તે ગાડાવાળાને કહ્યું, કેરીઓ અમને આપશો? એટલે તેણે કહ્યું, મહારાજ, મારા એવા ક્યાંથી ભાગ્ય, આપ મારી કેરીઓ જમો. તે સાંભળી શ્રી હરિ સભામાંથી ઉઠ્યા ને ગાડા ઉપર ચડી ગયા. 2 હાથે કેરીઓ લઈ સૌને આપવા માંડ્યા. બધા જ ભક્તોને શ્રી હરિએ કેરીઓ આપી, છતાં ગાડું તો ભરેલું જ રહ્યું. ગાડાવાળો આ જોઈ આશ્ચર્ય પામ્યો. શ્રી હરિએ તેને કહ્યું, તમારો ભાવ હતો એટલે કેરીઓ વધી પડી. આવો અલૌકિક ચમત્કાર શ્રી હરિએ વહેલાલમાં બતાવ્યો હતો. રાત્રે શ્રી હરિ પોઢી ગયા. પછી કેટલાક ધ્યાની સંતો આખી રાત ધ્યાનમાં બેસી રહ્યા. સવારે સૌ બ્રાહ્મ મુહૂર્તે ઉઠી ગયા. પ્રાતઃવિધિથી પરવારી લીધું. શ્રી હરિ પણ પરવારી ગયા હતા. સભા માટે સ્થાન અગ્નિખૂણામાં આવેલી રાયણ આસપાસ રાખ્યું હતું. શ્રી હરિનો ઢોલિયો રાયણ નીચે ગોઠવ્યો હતો. શ્રી હરિએ સભામાં વાત કરતા કહ્યું, શાસ્ત્રોમાં સંત સમાન કોઈને ગણ્યા નથી, પરંતુ તે કેવા સંત? જે સંત કેવળ ભગવાનને પ્રસન્ન કરવા માટે જ સર્વક્રિયા કરે છે. ભગવાનના અલ્પ વચનમાં કદી ફેર પડે તો તેનું જાણપણું રાખે છે. તેવા સંતને તો દેવો અને ઋષિઓ પણ પૂજે છે. વળી આ દેહથી જેટલું ભગવાન માટે ન થાય એટલો એ દેહ પણ આપણા શત્રુરૂપ છે એમ માનવું. જ્યાં સુધી ઇન્દ્રિયો અંતઃકરણ ભગવાનથી દૂર દોડે છે, ત્યાં સુધી મનમાં સમજી રાખવું કે ભગવાનથી સન્મુખ થવાયું નથી અને વિમુખને રસ્તે જઈ રહ્યા છીએ. અમારે તમને સૌને સાથે રાખીને સત્સંગમાં ફરવું છે અને ઘણી ઘણી વાતો કરવી છે, જેથી કસર માત્ર નીકળી જાય. ભગવાનના સ્વરૂપ સિવાય અન્યમાં વૃત્તિ જોડાય એ મોટી કસર કહેવાય. શ્રી હરિ માટે થાળ તૈયાર થયો એટલે શ્રી હરિ જેસંગભાઈની માઢ મેળીમાં પધાર્યા. જેસંગભાઈના બહેન વખતબાએ બ્રહ્મચારી પાસે શ્રી હરિ માટે રસ, રોટલી, લાડુ, ભજીયા વગેરે અનેક વાનગીઓ તૈયાર કરાવી હતી. તે જમ્યા પછી સંતો હરિભક્તોને જમાડવાની શી વ્યવસ્થા કરી છે તે પૂછ્યું. ત્રીજે પહોરે પોતે જાગ્યા અને વહેલાલથી નીકળવા તૈયારી કરી. સંતો હરિભક્તો સૌ માઢ મેળી આવી ગયા હતા. જેસંગભાઈ શ્રી હરિની પૂજા કરવા માટે કેસર મિશ્રિત ચંદન લઈ આવ્યા. પુષ્પના હાર લાવ્યા. શ્રી હરિની પૂજા કરી હાર પહેરાવ્યા. હાથે ગજરા બાંધ્યા. શિર ઉપર નવી પાઘ પહેરાવી. તેમાં તોરા નાખ્યા. તેમના કુટુંબીજનોએ અને ગામના હરિભક્તોએ પણ શ્રી હરિની પૂજા કરી. મોટા મુનિવરોને ધ્યાનમાં પણ જે સ્વરૂપના દર્શનની ઝાંખી થતી નથી તે આજે પ્રત્યક્ષ પધાર્યા. સૌ સાથે રમ્યા, જમ્યા, વાતો કરી, એમ અનેક પ્રકારે સુખ આપ્યું. એક દિવસનું સુખ પણ અનંતકાળના સુખ સમાન સૌને લાગ્યું. જેસંગભાઈના સર્વ મનોરથો પૂરા કરી શ્રી હરિ વહેલાલથી સંઘ સાથે કણભા જવા નીકળ્યા. વહેલાલના હરિભક્તો શ્રી હરિ તથા સંતો ભક્તો માટે કેરીઓ લેવા પોતપોતાની વાડીએ ગયા હતા. ત્યાંથી ગાડું ભરીને કેરીઓ લઈને આવતા હતા તે સૌ રસ્તામાં સામા મળ્યા. શ્રી હરિ પાસે આવી પ્રાર્થના કરી, મહારાજ, અમે આપના સારું કેરી લેવા ગયા હતા,
તો આપ જમો અને સૌ સંતો હરિભક્તોને પણ જમાડો. શ્રી હરિ તેમનો ભાવ જોઈ માણકી ઉપરથી ઉતર્યા. ગાડાની ઊંધ ઉપર ઊભા રહીને ગાડામાંથી સૌ સંતો હરિભક્તોને 5-5 કેરી આપવા લાગ્યા. ગાડું ખાલી થઈ ગયું. પછી શ્રી હરિ માણકી ઉપર બેસી કણભા પધાર્યા. સત્સંગના ઇતિહાસમાં નોંધાયું છે કે શ્રી હરિએ જેસિંગભાઈના માઠ ઉપર 18 ભક્તોને સાધુ દીક્ષા પણ આપી હતી. એક વખત શ્રી હરિ જેતલપુરમાં બિરાજમાન હતા. સવારમાં ઉઠીને તળાવને કાંઠે મહોલ છે ત્યાં પધાર્યાને મહોલની પાસે ઓટો હતો તે ઉપર આસન બિછાવીને બિરાજમાન થયા થકા દાતણ કરતા હતા. દાતણ કરી રહ્યા પછી મુખમંજન કરીને રૂમાલ વડે મુખ લૂછ્યું. તે વખતે જેસિંગભાઈની બહેન પગે લાગવા આવ્યા. ત્યારે શ્રી હરિએ પૂછ્યું, તમે અત્યારે કયા ગામથી આવ્યા ને ક્યાં ગયા હતા? વખતબા કહે, અમે કાણે ગયા હતા. શ્રી હરિએ કહ્યું, તમે આ ટાણે શું ખાશો? બાજરાના ઢેબરા મીઠું જીરું નાખીને કર્યા છે, તે ભેગા લાવ્યા છીએ, તે ખાશું. શ્રી હરિ કહે, અમને પણ ભૂખ લાગી છે, તે લાવો અહીંયા જ જમીએ. તે બાઈએ ઢેબરા શ્રી હરિ આગળ મૂક્યા. શ્રી હરિ તેમાંથી એક ઢેબરું જમ્યા ને બાકીના પાછા આપ્યા. તે બાઈની સાથે બીજી હરિભક્ત ન થયેલી એક બાઈ હતી. તેણે એ બાઈને કહ્યું, મહારાજ મારા ઢેબરા જમશે? તેણે કહ્યું, તારે ભાવ હશે તો જમશે ને ભાવ નહીં હોય તો નહીં જમે. પછી તે બાઈએ વિચાર કર્યો કે બધા ઢેબરા હું મહારાજ આગળ મૂકીશ તો એ બધા જ અબડાશે. એમ વિચારીને એક ઢેબરું લઈને શ્રી હરિ આગળ મૂક્યું. ત્યારે શ્રી હરિ કહે, આ ઢેબરાને તળાવમાં નાખો. વખતબાઈએ શ્રી હરિને પૂછ્યું, કેમ મહારાજ, એ જમ્યા નહીં? શ્રી હરિએ કહ્યું, એ બાઈને અમારા ઉપર ભાવ નહોતો માટે અમે તેનું ઢેબરું જમ્યા નહીં. નોંધ, જેસંગભાઈ ધામમાં ગયા ત્યારે અંત સમયે શ્રી હરિ ભગુજીને સાથે લઈને તેડવા પધાર્યા હતા. આવી વધુ કથા સાંભળવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઇબ કરો.